નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ નંબર 3 છે કોસ્ટ એનાલિસિસની શરૂઆત કરવાની છે. આ પહેલાના વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 1A ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અને ઇન્ટ્રોડક્શન ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સની શરૂઆત કરી હતી. એ પૂર્ણ કર્યા બાદ after completing that unit number 1 and unit number 1A, we are going to start unit number 3 cost analysis in this video. So let us discuss our new unit, cost analysis. Students, first of all we will discuss concept of cost. The first paragraph છે cost consideration enters into almost every business decision and it is important to use the right analysis of cost. The kind of cost concept to be used in a particular situation depends upon the type of business decision to be made. Thus, it is necessary to understand what these various cost concepts are, how these concepts can be used, and how they are useful in different business decisions. તો ફર્સ્ટ પેરેગ્રાફ જે છે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહેવા માંગે છે? Cost consideration enters into almost every business decision and it is important to use the right analysis of cost. એટલે સૌથી પહેલું એ છે કે જે કોસ્ટ કન્સિડરેશન જે છે એ કોસ્ટ કન્સિડરેશન each and every type of business decision, કોઈ પણ પ્રકારનો બિઝનેસ ડિસિઝન લેવો હોય તો એ કોઈ પણ પ્રકારના બિઝનેસ ડિસિઝન લેવા માટે કોસ્ટ કન્સિડરેશન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ કીધું છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુઝ ધ રાઇટ એનાલિસિસ ઓફ કોસ્ટ. અને જ્યારે બિઝનેસ ડિસિઝન લેવાનો હોય ત્યારે જરૂરી શું છે કે કોસ્ટનું સાચું એનાલિસિસ થવું જોઈએ. રાઇટ એનાલિસિસ ઓફ કોસ્ટ એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તો ફરીથી જે ફર્સ્ટ લાઈન છે શું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ ડિસિઝન લેવો હોય તો એ બિઝનેસ ડિસિઝન લેતી વખતે જરૂરી છે કોસ્ટ કન્સિડરેશન અને એ કોસ્ટનું સાચું એનાલિસિસ થયેલું હોવું જોઈએ. The kind of cost concept to be used in a particular situation depends upon the type of business decision to be made. હવે સૌથી પહેલા એમાં કીધું છે કે the kind of concept, cost concept to be used in a particular situation depends upon the type of business decision to be made. હવે સૌથી પહેલા કયા પ્રકારે બિઝનેસ ડિસિઝન લેવાનો છે? ધેટ મીન્સ વી હેવ ટુ ડિટરમાઇન ધેટ which type of decision to be taken. કયા પ્રકારે બિઝનેસ ડિસિઝન લેવાનો છે અને એની સિચ્યુએશન શું છે, એટલે પર્ટિક્યુલર સિચ્યુએશન અને કયા પ્રકારે બિઝનેસ ડિસિઝન લેવાનો છે એ બે સમજીને કાઇન્ડ ઓફ કન્સેપ્ટ કોસ્ટ કન્સેપ્ટ નક્કી થાય છે. ફરીથી તો જે સેકન્ડ છે શું કીધું છે કે સૌથી પહેલા બિઝનેસ ડિસિઝનનો ટાઈપ શું છે, પછી એની પર્ટિક્યુલર સિચ્યુએશન સમજો. આટલી ખબર પડે પછી કાઇન્ડ ઓફ કોસ્ટ કન્સેપ્ટ નક્કી થઈ શકે છે. Thus, it is necessary to understand what these various cost concept are. આ માટે થઈને તમારે બધું નેચર, એના ફીચર્સ, જે આખું એન્વાયરમેન્ટ કે એ સમજવું પડે છે. એના માટે થઈને શું કીધું છે? It is necessary to understand what these various cost concept are. કે આ અલગ અલગ જે કોસ્ટ કન્સેપ્ટ છે એ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. હાઉ ધીસ કન્સેપ્ટ કેન બી યુઝડ, આ બધા જે કન્સેપ્ટ જે છે કોસ્ટ કન્સેપ્ટ છે એ કેવી રીતે યુઝ થઈ શકે, એન્ડ હાઉ દે આર યુઝફુલ ઇન ડિફરન્ટ બિઝનેસ ડિસિઝન. જે અલગ અલગ આપણે બિઝનેસ ડિસિઝન લેવાના છે તો એ અલગ અલગ બિઝનેસ ડિસિઝનમાં કેવી રીતે યુઝફુલ થઈ શકે. તો સ્ટુડન્ટ્સ, કન્સેપ્ટ ઓફ કોસ્ટ છે એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં કીધું છે કે જ્યારે પણ કોસ્ટ કન્સેપ્ટ એટલે કે જ્યારે પણ આપણે કોઈ બિઝનેસ ડિસિઝન લેવાનો હોય તો બિઝનેસ ડિસિઝન લેવા માટે સિચ્યુએશન, પછી એનો ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન, આ બધા કન્સેપ્ટ ક્લિયર કરીને કાઇન્ડ ઓફ કોસ્ટ કન્સેપ્ટ નક્કી થાય છે. અને આ બધા વેરિયસ ફેક્ટર્સને ધ્યાનમાં લઈને જરૂરી શું છે કે આ બધા વેરિયસ કોસ્ટ કન્સેપ્ટ શું છે, એનો યુઝ કેવી રીતે થઈ શકે અને અલગ અલગ બિઝનેસ ડિસિઝન લેવા હોય તો કેવી રીતે યુઝફુલ થાય છે, આ બધા જ ફેક્ટર્સ કન્સિડર કરવા જોઈએ. સેકન્ડ છે ડિફાઇનિંગ કોસ્ટ કન્સેપ્ટ્સ આર નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ. હવે કોસ્ટ કન્સેપ્ટ છે ને ડિફાઇન કરવા, સમજવા માટે ડિફાઇન કરીએ તો સૌથી પહેલા શું કીધું છે? ધેટ
cost estimate produced by traditional financial accounting are not appropriate for all managerial uses. And B, that different business problems needs different kinds of cost. Different combination of cost ingredients are appropriate for various kind of management problems. તો કોસ્ટ કન્સેપ્ટને સમજવા માટે આપણે એની ડિફાઇનની ચર્ચા કરીએ તો સૌથી પહેલા શું કીધું છે એ છે કોસ્ટ એસ્ટિમેટ પ્રોડ્યુસ બાય traditional financial accounting are not appropriate for all managerial uses કે જે ટ્રેડિશનલ મેથડથી ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ પ્રિપેર કરવામાં આવેલું છે એ ટ્રેડિશનલ મેથડથી પ્રિપેર થયેલું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ બધા મેનેજરિયલ પર્સપેક્ટિવથી બધા મેનેજરિયલ પર્પઝથી એ યુઝફુલ છે નહીં, એટલે મેનેજરિયલ યુઝ માટે એપ્રોપ્રિએટ ગણાય નહીં. પછી સેકન્ડ છે ડિફરન્ટ બિઝનેસ પ્રોબ્લેમ્સ નીડ્સ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કોસ્ટ. એટલે જે અલગ અલગ બિઝનેસ પ્રોબ્લેમ છે એ બિઝનેસ પ્રોબ્લેમ્સ પર ડિસિઝન લેવા માટે અથવા તો એને સોલ્વ કરવા માટે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કોસ્ટની જરૂર પડે છે. નેક્સ્ટ કીધું છે ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ કોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ આર એપ્રોપ્રિએટ ફોર વેરિયસ કાઇન્ડ ઓફ મેનેજમેન્ટ પ્રોબ્લેમ. એટલે જે મેનેજમેન્ટ પ્રોબ્લેમ છે એ મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે જરૂરી શું છે? ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ કોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ. અલગ અલગ કોસ્ટ જે છે એ કોસ્ટનું કોમ્બિનેશન કરીને જે ડિસિઝન લેવામાં આવે એ વધુ ઇમ્પેક્ટફુલ જે કહેવાય કે ઇફેક્ટિવ રહી શકે છે. અને એ અલગ અલગ મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સ જે છે વેરિયસ ટાઈપ ઓફ મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે એપ્રોપ્રિએટ કહી શકાય છે. તો હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ કન્સેપ્ટ ઓફ કોસ્ટ જોયા પછી હવે આપણે કન્સેપ્ટ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન જોવાનું છે. તો કન્સેપ્ટ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં સૌથી પહેલા શું કીધું છે? ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન is related to the total sum of money spent in the production of goods. It includes the cost of raw materials and freight, the cost of manufacture, such as the wages of laborers engaged in the manufacturing of the goods and salaries of the manager, and other office staff, including those of peons, watchmen, etc. It also includes other overheads like rent, interest on capital, taxes, insurance, and incidental expenses like cost of repairs and replacements. It includes both prime cost and supplementary cost. We shall also study about the elements under the concept of production cost. They are nominal cost and real cost, explicit cost and implicit cost. તો જે આ પેરેગ્રાફ છે એમાં શું કીધું છે? The cost of production is related to the total sum of money spent in the production of goods. એટલે જે કોઈ પણ goods છે એના પ્રોડક્શન માટે જે કેટલા અમાઉન્ટ ટોટલ સમ ઓફ મની સ્પેન્ટ એટલે કેટલો અમાઉન્ટ આપણે કેટલા કોસ્ટ એનો કેટલો ખર્ચો થયેલો છે. ટોટલ સમ ઓફ મની સ્પેન્ટ એટલે પ્રોડક્શન ઓફ ગુડ્સ માટે કેટલા પૈસા આપણે સ્પેન્ડ કરેલા છે એનો જે ટોટલ જે છે એની સાથે કોસ્ટ ઓફ પ્રોડક્શન રિલેશન ધરાવે છે. તો ફરીથી કોસ્ટ ઓફ પ્રોડક્શન એ શેની સાથે રિલેટેડ છે? તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ રિલેટેડ વિથ ધ ટોટલ સમ ઓફ મની સ્પેન્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ. એટલે કોઈ ગુડ્સના પ્રોડક્શન કરવા માટે જે ટોટલ અમાઉન્ટ ઓફ મની સ્પેન્ડ જે થયેલા છે કેટલું આપણે કેટલા પૈસા એના પાછળ સ્પેન્ડ કરેલા છે એની સાથે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ રિલેટેડ છે. પછી ઇટ ઇન્ક્લુડ્સ ધ કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ, freight, the cost of manufacturer such as the wages of laborers engaged in the manufacturing of the goods, salaries of the manager and other office staff including peons, watchmen, etc. હવે જો એમાં આગળ કીધું છે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે તો એમાં રો મટીરિયલની કોસ્ટ છે, પછી ફ્રેટ છે, પછી કોસ્ટ ઓફ મેન્યુફેક્ચર એટલે મેન્યુફેક્ચરિંગ કરવા માટેની જે કોસ્ટ જેમ કે લેબરર જે છે તો એમને વેજીસ આપણે જે પે કરી છીએ, પછી મેનેજર્સને આપણે સેલેરી પે કરી છે, અથવા તો જે ઓફિસ સ્ટાફ છે પ્યુન છે, વોચમેન છે, તો એ બધાને આપણે જે સેલેરી પે કરી છે, જે વેજીસ પે કરી છે, તો એ બધાનું કન્સિડરેશન કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં થાય છે. પછી it also includes other overheads like rent, interest on capital,
taxes, insurance, and incidental expenses like cost of repairs and replacements. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એમાં અધર ઓવરહેડ્સ, અધર એક્સપેન્સીસ જેમ કે રેન્ટ જે છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, ટેક્સ છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્સિડેન્ટલ એક્સપેન્સીસ જે આકસ્મિક આપણે ખર્ચા કહી શકીએ, તો જેમ કે કોસ્ટ ઓફ રિપેર, કોઈ રિપેરિંગ કરવાનું એના પાછળનો જે કોસ્ટ, જે એક્સપેન્સ આપણે થાય છે, પછી રિપ્લેસમેન્ટ, કોઈ વસ્તુ રિપ્લેસ કરવી પડે તો એના પાછળનું જે કોસ્ટ છે, તો આ બધા જે અધર ઓવરહેડ્સ કીધા એનું પણ શેમાં કન્સિડરેશન થાય છે? કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં. પછી ઇટ ઇન્ક્લુડ્સ બોથ પ્રાઇમ કોસ્ટ એન્ડ સપ્લિમેન્ટરી કોસ્ટ, કે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં પ્રાઇમ કોસ્ટ અને સપ્લિમેન્ટરી કોસ્ટ એમ બંને ઇન્ક્લુડ થાય છે. હવે we shall also study about the elements under the concept of cost of production. cost of production ના જે એલિમેન્ટ્સ જે છે એનો પણ આગળ આપણે અભ્યાસ કરવાનો છે. they are nominal cost, real cost, explicit cost અને implicit cost. આ બધી જે ટાઈપ્સ ઓફ કોસ્ટ છે, જે એના એલિમેન્ટ્સ છે, એ હવે આગળના વિડીયોમાં આપણે જોવાનું છે. તો ચલો આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાનું છે nominal cost or money cost. The nominal cost is a money cost of production. It is also known as expenses of production. It is useful to the producers. The expenses are paid up by them for the factors of production in the form of rent, interest, wages and profit. Producers also pay for raw materials for the use of production activity. They try to cover these expenses by selling the products in the market. If they fail to cover such basic expenses, the activity production will lead them into loss. એટલે nominal cost જે છે એનું બીજું નામ છે money cost. હવે nominal cost માં શું કીધું છે? The nominal cost is a money cost of production. nominal cost છે એ money cost of production છે. એટલે it is also known as expenses of production. પ્રોડક્શન માટે જે એક્સપેન્સીસ થતા હોય, that means expenses of production. પ્રોડક્શનનું જે એક્સપેન્સીસ છે, ઉત્પાદનના ખર્ચા. ઓકે, ગુજરાતીમાં શું કહે? એક્સપેન્સીસ ઓફ પ્રોડક્શન, that means ઉત્પાદનના ખર્ચા. તો નોમિનલ કોસ્ટ ઓર મની કોસ્ટને બીજા એક્સપેન્સીસ ઓફ પ્રોડક્શન તરીકે પણ ઓળખી શકાય છે. ઇટ ઇઝ યુઝફુલ ટુ ધ પ્રોડ્યુસર. હવે નોમિનલ કોસ્ટ જે છે, મની કોસ્ટ છે, અથવા તો એક્સપેન્સીસ ઓફ પ્રોડક્શન, એ કોના માટે યુઝફુલ છે? પ્રોડ્યુસર્સ માટે. તો એનું રીઝન શું છે? કે the expenses are paid up by them for the factor of production in the form of rent, interest, wages and profit. હવે જો પ્રોડ્યુસર હોય તો પ્રોડ્યુસર પ્રોડક્શન કરવા માટે એના ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, જે એક્સપેન્સીસ કરતો હોય, જેમાં રેન્ટ છે, ઇન્ટરેસ્ટ છે, વેજીસ છે, વેજીસ એન્ડ પ્રોફિટ, તો આ બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે. એના માટે જે એક્સપેન્સીસ થતા હોય છે, તો એ એક્સપેન્સીસ કોણ કરે છે? પ્રોડ્યુસર કરે છે. તો પ્રોડ્યુસરને જ્યારે કોસ્ટ એનાલિસિસ કરવું હોય ત્યારે આ ફેક્ટર ઓફ પ્રોડક્શન માટે નોમિનલ કોસ્ટ જે છે યુઝફુલ થાય છે. પછી પ્રોડ્યુસર ઓલ્સો પે ફોર રો મટીરિયલ ફોર ધ યુઝ ઓફ પ્રોડક્શન એક્ટિવિટી. એટલે કોઈ ગુડ્સ છે એનું પ્રોડક્શન એક્ટિવિટી કરવી, એટલે પ્રોડક્શન એક્ટિવિટી માટે રો મટીરિયલ્સ જે છે પરચેસ કરવા જરૂરી છે. તો પ્રોડ્યુસર જે છે એ પ્રોડક્શન એક્ટિવિટી માટે જરૂરી રો મટીરિયલ્સ પણ પરચેસ કરે છે. અને પરચેસ કરવા માટે જે એને એક્સપેન્સ પે કરવો પડે છે, એ કોણ કરે છે? પ્રોડ્યુસર. They try to cover these expenses by selling the products in the market. હવે જે પ્રોડ્યુસર્સ છે, તો પ્રોડ્યુસરનો અલ્ટિમેટ એમ શું હોય છે? that they want to make a profit. they want to કહેવાય ને કે એમનું જે બિઝનેસ એક્ટિવિટી છે, એમની બિઝનેસ એક્ટિવિટી દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવેલું છે, તો એ પ્રોડક્શન એક્ટિવિટીમાં એમને સક્સેસ મળવી જોઈએ, એ એમનો અલ્ટિમેટ એમ હોય છે. તો આ બધી જે પ્રોડક્ટ છે એને બજારમાં વેચીને, સેલિંગ ધ પ્રોડક્ટ્સ ઇન ધ માર્કેટ, એટલે જ્યારે આ પ્રોડ્યુસર્સ છે એ એના પ્રોડક્ટને બજારમાં વેચીને આ બધા જે એક્સપેન્સ કરેલા છે એ એક્સપેન્સને કવર કરવાની ટ્રાય કરે છે. If they fail to cover such basic expenses, હવે પ્રોડ્યુસર જે છે એ આ એક્સપેન્સીસ કવર કરવામાં જો ફેલ જાય, તો the activity production will let them into loss. તો એમને
આ એક્ટિવિટી પ્રોડક્શન એક્ટિવિટીથી લોસ જઈ શકે છે. તો નોમિનલ કોસ્ટ જોયા પછી હવે આપણે જોઈએ રિયલ કોસ્ટ. તો રિયલ કોસ્ટ શું છે? સચ કોસ્ટ ઇઝ ડિફાઇન્ડ ઇન ડિફરન્ટ વેઝ. રિયલ કોસ્ટ છે એને આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ. એડમ સ્મિથ કન્સિડર ઇટ એઝ pains and sacrifice of labor as real cost of production. એડમ સ્મિથ છે એ રિયલ કોસ્ટને શું કન્સિડર કરે છે કે લેબરે કોસ્ટ ઓફ પ્રોડક્શન માટે જે પેઇન અને સેક્રિફાઈસ જે કર્યું છે, કોઈ પ્રોડક્શન એક્ટિવિટી માટે લેબરે જે પેઇન કરેલું, જે પેઇન બેર કરેલું છે, જે સહન કરેલું છે, જે એને સેક્રિફાઈસ કરેલું છે, તો આ જે પેઇન એન્ડ સેક્રિફાઈસ ઓફ લેબર છે એ રિયલ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે. તો અકોર્ડિંગ ટુ એડમ સ્મિથ પ્રમાણે રિયલ કોસ્ટ શું છે? તો according to Adam Smith, real cost is a pain and sacrifice of labor. કે જે લેબર છે એનું પેઇન અને સેક્રિફાઈસ છે. પછી માર્શલ શું બિલીવ કરે છે કે રિયલ કોસ્ટ ઇઝ અ સોશિયલ કોસ્ટ ઓફ પ્રોડક્શન. રિયલ કોસ્ટ એ શું છે? સોશિયલ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એન્ડ ઇટ ઇઝ ધ રિવોર્ડ ફોર વેઇટિંગ. માર્શલ શું કહે છે કે તમે જે વેઇટિંગ કરેલું છે એના માટેનો એક રિવોર્ડ છે, તમે જે વેઇટ કરેલું છે એનું એ રિવોર્ડ છે. It is also called the next best alternative sacrifice in order to get a commodity. Commodity that means કોઈ વસ્તુ, goods. તો કોઈ goods જે છે એને મેળવવા માટેનું જે તમે સેક્રિફાઈસ કરેલું છે એનું બેસ્ટ ઓલ્ટરનેટિવ છે. It is opportunity cost or displacement cost also. કે રિયલ કોસ્ટ છે એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ કહી શકાય છે અથવા તો ડિસ્પ્લેસમેન્ટ કોસ્ટ પણ કહી શકાય છે. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ જોઈએ explicit cost. Explicit costs are known as paid out cost. Such costs have to be undertaken by the entrepreneur for payment, from whom he has purchased the factors of production or services. For example, he has to pay wages to the workers who are employed, interest on the capital borrowed, and rent of land or building or business place. These are explicit cost. તો હવે આપણે જોઈએ છીએ explicit cost. તો explicit cost એટલે શું? It is known as paid out cost. Explicit cost છે એને paid out cost તરીકે ઓળખવામાં આવે છે. Such costs have to be undertaken by the entrepreneur for payment. જે એન્ટરપ્રેન્યોર છે એને જે પેમેન્ટ કરવાનું હોય છે એના દ્વારા explicit cost થાય છે. From whom he has purchased the factors of production or services. જેની પાસેથી પ્રોડક્શન એક્ટિવિટી માટેના જે ફેક્ટર્સ પરચેસ કરેલા છે, જે સર્વિસીસ પરચેસ કરેલી છે એને આ એક્સપેન્સ થાય છે. ફોર એક્ઝામ્પલ, he has to pay wages to the workers. હવે જે કોઈ પ્રોડ્યુસર છે તો એ પ્રોડ્યુસરને વર્કર્સને વેજીસ આપવું પડે. who are employed, કે જે એમ્પ્લોયી જે છે એ એમ્પ્લોયીને જે વેજીસ પે કરે છે, તો આ શું છે? એક્સપ્લિસિટ કોસ્ટ છે. પછી ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ બોરોડ, જે કેપિટલ બોરો કરેલી છે, ઉછીની લીધી છે, એના ઉપર જે ઇન્ટરેસ્ટ પે કરવું પડે, તો આ કોણ કરશે? પ્રોડ્યુસર હશે. તો આ પણ પેડ આઉટ કોસ્ટ થઈ. એન્ડ રેન્ટ ઓફ લેન્ડ ઓર બિલ્ડિંગ ઓર બિઝનેસ પ્લેસ, એટલે કે જે લેન્ડ છે, બિલ્ડિંગ છે ઓર બિઝનેસ પ્લેસ છે એનું રેન્ટ પે કરવું હોય તો આ પણ શું છે? એક્સપ્લિસિટ કોસ્ટ છે. તો ફરીથી સમજાવું, એક્સપ્લિસિટ કોસ્ટ છે એ પેડ આઉટ કોસ્ટ તરીકે ઓળખાય છે. પછી એમાં કીધું છે કે જે એન્ટરપ્રેન્યોર, ધેટ મીન્સ પ્રોડ્યુસરને જે પેમેન્ટ થાય છે, જેમ કે વેજીસ જે છે એ વર્કરને આપવું પડે, પછી જે કેપિટલ બોરો કરેલી છે એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે, પછી રેન્ટ પે કરવું પડે, તો આ બધા એક્સપ્લિસિટ કોસ્ટ છે. પછી નેક્સ્ટ છે ઇમ્પ્લિસિટ કોસ્ટ. Implicit costs are the costs which are not to be paid out to others, but such costs which the businessman pay to himself. Implicit cost એટલે શું? એ એવા પ્રકારની કોસ્ટ છે કે જે કોઈને પે કરવાની નથી, એ કોઈ બીજાને પે નથી કરવાની, પણ બિઝનેસમેને એને પોતાની જાતને જ પે કરવાની છે. સપોઝ he himself is the owner of the business. કે ધારો કે કોઈ બિઝનેસમેન છે,
એ એના બિઝનેસનો ઓનર છે. ધેટ મીન્સ હી હિમસેલ્ફ ઇઝ ધ ઓનર ઓફ બિઝનેસ. લેન્ડ ઓર બિલ્ડિંગ, કોઈ બિઝનેસમેન છે, એ બિઝનેસમેન એની જમીન કે જે બિલ્ડિંગ છે એનો માલિક છે, ઓનર છે. He may have invested his own capital, which may be his own or collected from others. He is full-time worker in the business. For example, he may be a managing director for which he is drawing any salary. તો જો ઇમ્પ્લિસિટ કોસ્ટમાં શું કીધું છે, આ એક એવા પ્રકારના કોસ્ટ છે, એક્સપેન્સ છે કે જે બીજા કોઈને પે કરવાના નથી, પણ બિઝનેસમેન છે એ પોતાને જ પે કરશે. સપોઝ he is the owner of the business place, જે જમીન જે છે, જે બિલ્ડિંગ છે એનો ઓનર છે, અને એને બિલ્ટઅપ કરવા માટે, એને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કાં તો એની પોતાની કેપિટલ હશે અથવા તો એને બીજા પાસેથી કેપિટલ કલેક્ટ કરેલી હશે. તો હવે એના ઉપર કોઈ ઇન્ટરેસ્ટ લે તો એ શું કહી શકાય, ઇમ્પ્લિસિટ કોસ્ટ. પછી એમાં કીધું છે કે સપોઝ હી ઇઝ ફૂલ ટાઈમ વર્કર ઇન ધ બિઝનેસ, એ બિઝનેસમાં એમાં જ કામ કરે છે, તો પછી he may be a managing director for which he is drawing any salary. જો એ એના બિઝનેસમાં મેનેજિંગ ડિરેક્ટર હોય તો એ બિઝનેસમેન છે એ મેનેજિંગ ડિરેક્ટર તરીકેની એની સેલેરી જે છે એ ડ્રો કરશે, દેટ મીન્સ વિથડ્રો કરશે. તો આ પ્રકારના જે એક્સપેન્સીસ છે એ ઇમ્પ્લિસિટ કોસ્ટ છે. ફરીથી ઇમ્પ્લિસિટ કોસ્ટ એટલે શું કે જ્યારે કોઈ બિઝનેસમેન છે એ બિઝનેસમેન પોતાના બિઝનેસમાં એઝ એન એમ્પ્લોય તરીકે વર્ક કરતો હોય અથવા તો મેનેજિંગ ડિરેક્ટર હોય અથવા તો જે બિઝનેસ લેન્ડ જે છે, બિલ્ડિંગ છે પોતાની હોય અથવા તો બીજા પાસેથી એને કેપિટલ કલેક્ટ કરેલી હોય, તો એના ઉપર જે ઇન્ટરેસ્ટ પે કરે છે અથવા તો જે સેલેરી વિડ્રો કરે છે, તો આવા બધા જે એક્સપેન્સીસ છે એ એક્સપેન્સીસ કયા છે, ઇમ્પ્લિસિટ કોસ્ટ છે. તો હવે જોઈએ